બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ટુનિશિયન ક્રોશે કરતા શીખશું. સિમ્પલ સ્ટિચ આપણે શીખશું આજે. એના માટે આપણે 3 પ્લાય યાર્ન લઈ રહ્યા છે અને એના માટે આપણે 3 પ્લાય યાર્નમાં ક્રોશે કરીએ છીએ તો 3.5 mm નો કાંટો યુઝ કરીએ છીએ, બરાબર. લેકિન ટુનિશિયન ક્રોશે કરીએ તો આપણે અગર 3 પ્લાય યાર્નમાં 3.5 લઈ રહ્યા છે તો આપણે ટુનિશિયન ક્રોશેનો જે કાંટો આવે છે એનો આપણે 5.5 યુઝ કરશું. પણ આપણે ક્રોશેનો જ કાંટામાં કરી રહ્યા છે, ક્રોશેના જ કાંટામાં, તો આપણે 4.5 mm યુઝ કરી રહ્યા છે. ઓકે, 2 સાઇઝ કાંટો આપણે મોટો લેશું ક્રોશે કરતા. ઓકે, ટુનિશિયન ક્રોશેનો. હવે આપણે આ ક્રોશેનો કાંટો યુઝ કરી રહ્યા છે 4.5 mm નો. સો આપણે ફર્સ્ટ સ્લીપ નોટ બનાવશું. બહુ ટાઈટ રાખવાની જરૂરત નથી. આપણે 10 ચેન્સ લઈએ. આપણે 10 ચેન્સ લીધી છે અને આપણે લૂઝ રાખવું છે. ઓકે, આપણે જ્યારે ટુનિશિયન ક્રોશે કરે છે તો એક રોના 2 પાર્ટ્સ હોય છે, ફોરવર્ડ પાસ અને રિટર્ન પાસ. ઓકે, હવે આ આપણે ક્રોશે કરીએ તો અહીંયાથી જ કન્ટિન્યુ કરીએ છીએ, બરાબર. લેકિન ટુનિશિયન ક્રોશેમાં આપણે ટર્ન કરશું. અહીંયા જે દેખાઈ રહ્યા છે, આ જો આ જે બમ્પ્સ દેખાઈ રહ્યા છે, અહીંયા ઉઠીને આવી રહ્યા છે, વહાં આપણે કાંટો નાખશું. આપણે સેકન્ડ ચેનથી સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ જે આ છે એમાં નહીં નાખીએ, આમ નાખશું ને આમ કાંટા પર લઈ લેશું. જસ્ટ અંદર નાખશું અને કાંટા પર લઈ લેશું અને બધા કાંટા પર આવતા જશે. જે ટુનિશિયન ક્રોશેનો કાંટો હોય છે થોડો પોઇન્ટેડ હોય છે, તો આ ઇઝી થઈ જાય છે. જેટલી બી ચેન્સ આપણે બનાવશું એમ આપણે પૂરી કાંટા પર લેશું, સેકન્ડ ચેનથી સ્ટાર્ટ કરીને. આ આપણું ફ્રન્ટ પાસ છે. ઓકે, મીન્સ કે રોનો ફર્સ્ટ પાર્ટ છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 આપણે 10 ચેન્સ લીધેલી અને આપણા કાંટા પર બરાબર 10 લૂપ્સ આવી ગયા છે. આ આવી ગયા છે 10 લૂપ્સ, મતલબ આપણે રાઇટ કરવું છે, એક બી સ્કીપ નથી કરવું. હવે આપણે શું કરશું, હવે આપણે રિટર્ન પાસ કરી રહ્યા છીએ. ઓકે, મતલબ કે હવે આપણે રો કમ્પ્લીટ કરશું. ફર્સ્ટ આપણે આટો લઈને ઓનલી ફર્સ્ટ લૂપમાંથી નીકાળશું, એક લૂપમાંથી ઓનલી 1 લૂપ, અને પછી પૂરું આપણે 2 લૂપ્સમાંથી નીકાળશું. મતલબ કે આટો લેશું અને 2 લૂપ્સમાંથી પાસ કરશું. ફરીથી આટો લેશું અને 2 લૂપ્સમાંથી નીકાળશું. ઓનલી સ્ટાર્ટિંગના ફર્સ્ટ જે આપણે લેશું લૂપ એ સિંગલ લેશું, બાકી બધામાં આપણે ડબલથી પાસ કરશું. ઓકે, આ થઈ ગયું આપણું રિટર્ન પાસ. આ આપણો એક રો થઈ ગયો. ઓકે, ફરીથી હવે આપણે શું કરશું, આ જે બાર્સ દેખાય છે આમ જો, આ ફર્સ્ટ લૂપ આપણે લઈ લઈએ ને આમાં નાખશું. આમાં નાખતા જશું અને કાંટા પર લેતા જશું. આપણો સેકન્ડ રો શરૂ કરવાને. ફરીથી કાંટા પર 10 લૂપ્સ આવવા જોઈએ બરાબર, એનો ખાસ ખ્યાલ રાખવાનો. જેટલી ચેન લીધી છે એટલા લૂપ્સ કાંટા પર આવવા જોઈએ. હવે આ જે લાસ્ટ પાર્ટ છે એમાં આપણે આ સાઈડ પર જો यहाँ જે 2 લૂપ્સ દેખાય છે ને, જો 2 લૂપ્સ દેખાશે, 2 પાર્ટ આવશે, જો એમાંથી પાસ કરશું.
ઓકે, હવે ફરીથી આપણે ફ્રન્ટ પાસ કરી લીધો. હવે આપણે રિટર્ન પાસ કરશું. સો રિટર્ન પાસ કેવી રીતે કરશું? આટો લઈને પહેલાં ઓનલી ફર્સ્ટ લૂપમાંથી નીકાળશું, પછી બે લૂપમાંથી નીકાળવાનું ચાલુ કરશું. સેમ વે કન્ટિન્યુ કરશું. આ આપની ટુનિશિયન સિમ્પલ સ્ટીચ છે. થઈ ગયું. ફરીથી એકવાર જોઈએ. આ જે ફર્સ્ટ છે વહાં નહીં નાખીએ, સેકન્ડથી સ્ટાર્ટ કરશું. અંદર નાખશું અને આમ. यहाँ तक સિંગલ લૂપ લીધું, બરાબર. હવે यहाँ જે છે, यहाँ જો આ લૂપ દેખાય છે, यहाँ નાખશું સાઈડમાં. બે પાર્ટ આવશે, લાસ્ટ લૂપમાં બે પાર્ટ આવશે કાંટા પર, એને સિંગલ કરશું. ફરીથી પહેલાં ઓનલી ફર્સ્ટ લૂપમાંથી પાસ કરશું, પછી બે લૂપમાંથી. બે લૂપમાંથી એક સાથે પાસ કરશું. ઓનલી ફર્સ્ટમાં સિંગલમાંથી પાસ કરશું. ઓકે, હવે આપણે આને બાઇન્ડિંગ ઓફ કરશું, યા ક્લોઝિંગ કરતા શીખશું. આમાં શું કરવાનું છે? સ્લીપ સ્ટિચના જેમ જ કરવાનું છે. ફરીથી આમાં નાખશું, આમ કરશું અને હજી એકવાર આમ કરશું. આપણે આને ક્લોઝ કરી રહ્યા છે, એને બાઇન્ડિંગ ઓફ બી કહેવાય છે. ફરીથી નેક્સ્ટમાં નાખશું, ધાગામાંથી બહાર નીકાળશું અને હજી એકવાર અંદર ત્યાંથી નાખશું અને બંધ. આપણે સ્લીપ સ્ટિચ જેમ કરીએ છીએ એમ આપણે હવે આને બંધ કરવાને, હરેક આને આપણાને ફરીથી બંધ કરવું પડશે. ત્યાંથી નીકાળશું, અંદર ધાગામાંથી નીકાળશું અને આમ. અને ફરીથી यहाँ 2 સ્ટિચ આપનું જેમ આપણે આગળ કરું સાઈડમાં લૂપમાં, એને આપણે સેમ વે કરશું. આ આપની ટુનિશિયન સિમ્પલ સ્ટિચ થઈ ગઈ. શુક્રન.